મૃત્યુ વરદાન છે. હા, એટલો ચોક્કસ કહું કથાના માધ્યમથી, હર વ્યક્તિએ આ મૃત્યુને યાદ રાખવું જોઈએ. મહારાષ્ટ્રના સંત જ્ઞાનેશ્વર થયા. સંત જ્ઞાનેશ્વર પાસે એક યુવાન આવ્યો. બાપજી, એક સવાલ કરું? અમે ગમે એટલી કોશિશ કરીએ તોય અમારાથી કઈ ને કઈ પાપ થઈ જાય છે. તમે કેવી રીતે પાપથી મુક્ત રહી શકો છો? યુવાનનો જ્ઞાનેશ્વરને સવાલ. સંત જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રના પહોંચાવ. એક સિદ્ધસ્ત મહાત્મા, એના જીવનની બનેલી સત્ય ઘટના છે. સંત જ્ઞાનેશ્વરે કહ્યું, બેટા એક વાત કહું, આ સવાલ કરવામાં તે બહુ મોડું કરી નાખ્યું છે. તારા કપાળની રેખા જોતા મને એવું લાગે છે કે તારી જિંદગીના છેલ્લા 7 દિવસ વધ્યા છે. ધ્યાનથી સાંભળજો, બહુ 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 અદ્ભુત વાત છે, આપણા જીવનને સ્પર્શતી વાત છે. આજથી 7મા દિવસે તારું મૃત્યુ મને દેખાઈ રહ્યું છે તારા કપાળમાં. સંત જ્ઞાનેશ્વર બોલ્યા. યુવાન તો બેબાકડો બની ગયો. બસ મારી 25 વર્ષની ઉંમર અને 7 દિવસ બાકી. બસ મારી જિંદગી પૂરી થઈ. અને સંત જ્ઞાનેશ્વર જેવા સિદ્ધસ્ત મહાત્માના મુખમાંથી નીકળ્યું, અસત્ય તો હોઈ શકે નહીં. એ સંત જ્ઞાનેશ્વરના આશ્રમથી પોતાના ઘર સુધી આવ્યો ને, વિચારોના વમળમાં અટવાયો. બસ મારે મરી જવાનું છે. 7 દિવસ વધ્યા જિંદગીના. કેટલા બધા લોકોની બદદુઆ લીધી. મારા મા બાપનું મેં કેવું અપમાન કર્યું. એક એક પાપ એની આંખ સામે આવ્યા. પોતાના કર્મોનું આમ લિસ્ટ આંખ સામે દેખાવા લાગ્યું. દોડતો ઘરે આવ્યો, એના મા બાપના ચરણોમાં દંડવત પ્રણામ કરવા લાગ્યો. મને ક્ષમા કરો, મેં ક્રોધના આવેશમાં આવી અને કેટલી વાર તમારું અપમાન કરી દીધું. ભેટી પડ્યો મા બાપને. મા બાપને તો આ પરિવર્તન ક્યાંથી? કોણ ગુરુ મળ્યા હશે? અભિમાનમાં જીવતો યુવાન, કેટલા અધર્મ કરતો યુવાન, આમૂલ પરિવર્તન જ્ઞાનેશ્વરના એક વાક્યથી કે 7મા દિવસે તારું મૃત્યુ થવાનું છે. આડોશ પાડોશમાં જેની સાથે ઝઘડો કર્યો હતો, એક એક વ્યક્તિને ઘરે જઈને સોરી કહી આવ્યો, માફી માંગીને આવ્યો. તે દિવસે મેં ઝઘડો કર્યો હતો, ક્ષમા કરો. જેના પૈસા ઉછીના લીધા હતા, વર્ષોના વાણા વાઈ ગયા હતા, પોતાના બેંકનું બેલેન્સ ખાલી કરી અને જેનો કરજો લીધો તો બધાને ચૂકવી દીધો. મારે કોઈનું ઋણ લઈને મરવું નથી. 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ, 6 દિવસ વીતી ગયા. 7મા દિવસની સવાર થઈ. જિંદગીનો અંતિમ દિવસ. આજ મારે મરી જવાનું છે. મૃત્યુનું કારણ શું બનવાનું હશે? મારું એક્સિડન્ટ થવાનું હશે, એટેક આવવાનું હશે, કઈક નિમિત્ત તો હશે ને. ઘરમાં કોઈને વાત કરતો નથી, બસ આપણી મસ્તી में લીન. છેલ્લો દિવસ, છેલ્લા શ્વાસ. લાવો દેવ દર્શન કરી આવું. એ ગામના જેટલા મંદિરો હતા, એક એક મંદિરે દર્શન કરીને ઘરે આવ્યો. સાંજ પડી. માએ કહ્યું, બેટા જમવાનું તૈયાર છે. કેમ ભાવે જમવાનું? ના માં આજ મને નથી. ના બેટા ભૂખ્યા ન શું, જમવું પડે. મને કમને એક રોટલી ખાધી, એના રૂમમાં સુવા ગયો. છેલ્લી રાત. મૃત્યુ આવશે કેવી રીતે? હવે બહાર જવાનું તો ક્યાંય છે નહીં, રાત પડી ગઈ છે. કદાચ મારું હૃદય બેસી જાય, આવું બને.
જ્ઞાનેશ્વર દાદા બોલ્યા છે, સંત જ્ઞાનેશ્વર એ કીધું છે, એ ખોટું તો હોય જ નહીં. હાથમાં માળા લઈને બેસી ગયો. કોઈ દી ભગવાનનો જાપ નહોતો કર્યો. પૂરી રાત જાપ કરવા લાગ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવ. રાત્રે વીતી. 8મા દિવસની સવાર થઈ. સૂર્યનું પહેલું કિરણ ધરતી પર પડ્યું અને આનંદમાં આવ્યો. ભાઈ મૃત્યુ ન થયું. 7 દિવસ પૂરા થઈ ગયા. દોડતો જ્ઞાનેશ્વર બાબાના આશ્રમે આવ્યો. બાપજી, તમે મને કીધું તું 7મા દિવસે મૃત્યુ થવાનું છે, ન થયું. આજે 8મો દિવસ. સંત જ્ઞાનેશ્વર મંદ મંદ હાસ્ય કરતા બોલ્યા, બેટા, તે દિવસે સવાલ કર્યો તો પાછો કરતો. શું સવાલ હતો તારો? મારો સવાલ હતો કે અમે ગમે એટલી કોશિશ કરીએ તો એ પાપ કર્યા વિના રહી શકતા નથી, અને તમે કેવી રીતે રહી શકો છો નિષ્પાપ? બેટા કહે છે, આ 7 દિવસમાં કેટલા પાપ કર્યા? હો બાબા, એક પણ નહીં. કેમ? બોલે, સામે મૃત્યુ દેખાતું હતું. પાપ કર્યા તો હતી, વિચાર પણ નથી કર્યો. જે થયા એનો પણ પ્રાયશ્ચિત કર્યો. કેમ? બોલે, સામે મૃત્યુ દેખાતું હતું. સંત જ્ઞાનેશ્વરે કહ્યું, બસ અમારામાં તમારામાં આ જ ફરક છે. અમે રોજ સવારે પથારીમાંથી ઉભા થઈએ ને એટલે મૃત્યુનું અનુસંધાન લઈએ કે કદાચ આજે પણ મૃત્યુ આવી શકે છે, કદાચ મૃત્યુ આજે પણ થઈ શકે છે. એ ખાલી વિચાર સવારે કરીએ ને એટલે આખો દિવસ બીજો કોઈ ખોટો વિચાર ના આવે. ખોટા કર્મમાંથી પાછા વળવાનો એકમાત્ર રસ્તો મૃત્યુનું અનુસંધાન રાખવાનું. આપણે બધા જ ભગવાનના દરવાજેથી દીવડાના રૂપમાં ધરતી પર આવ્યા છીએ. કોઈના દીવામાં ભગવાને 5 વર્ષનું દિવેલ પૂર્યું, કોઈના દીવામાં 10 વર્ષનું, કોઈના દીવામાં 50 વર્ષનું, કોઈના દીવામાં 100 વર્ષનું દિવેલ પૂર્યું. દિવેલ પૂર્ણ થાય અને દીવો ઓલવાય એમ આપણા આયુષ્યનું દિવેલ પૂર્ણ થશે. આપણા બધા ઓલવાનું છે.